70માં બિહાર પબ્લિક સર્વિસ કમિશનના વિદ્યાર્થીઓએ બિહાર પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસની સામે જ એક જ શિફ્ટમાં એક ટર્મમાં પરીક્ષા સામાન્ય કરવાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો પોલીસે ટોળાને વિખેરવા દેખાવકારો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. તો મહત્વનું છે કે બીપીએસસી 70મી સંયુક્ત પરીક્ષામાં પર્સેન્ટાઇલ અને નોર્મેલાઇઝેશન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે વિપક્ષ અને વિદ્યાર્થી નેતાઓએ વિરોધ કર્યો હતો. તો નોંધનીય છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન એટલે કે બીપીએસસીની 70મી પીટી પરીક્ષા આગામી 13મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. તો આ પરીક્ષામાં 4,80,000 ઉમેદવારો બેસશે. તો ઉમેદવારોની માંગ છે કે બીપીએસસીની પરીક્ષા એક શિફ્ટ અને એક પાળીમાં લેવામાં આવે. તો ઉમેદવારોનું કહેવું છે કે બીપીએસસીની પરીક્ષા પહેલાંની જેમ જ લેવામાં આવે તો પરીક્ષામાં કોઈપણ પ્રકારનું સામાન્યીકરણ ન હોવું જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.